स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુનો પ્રથમ રવિવાર. આજથી આગમન ઋતુની શરૂઆત થાય છે. ઉપાસના ચક્રનું નવું વર્ષ શરૂ થાય છે. આગમન ઋતુના 4 અઠવાડિયા દરમિયાન આપણે પ્રભુના આગમનની તૈયારીઓ કરીએ છીએ. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ નૂહના સમયમાં થયેલ જળ પ્રલયની કથાનો ઉલ્લેખ કરી પ્રભુના આગમન માટે કેવી તૈયારીઓ કરવી જોઈએ તે સમજાવે છે. સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ, અધ્યાય 24, કડી 37-44. નૂહના વખતમાં જેવું હતું તેવું જ માનવ પુત્રના આગમન વખતે હશે. જળ પ્રલય પહેલાંના દિવસોમાં નૂહ વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા. અને પ્રલયના જળ આવીને તે બધાને તાણી ગયા ત્યાં સુધી તેમને કશી ખબર નહોતી. માનવ પુત્રના આગમન વખતે પણ એમ જ થશે. તે વખતે 2 જણ ખેતરમાં હશે. એકને લેવામાં આવશે, બીજાને પડતો મૂકવામાં આવશે. 2 બાઈઓ ઘંટીએ દળતી હશે. એકને લેવામાં આવશે, બીજીને પડતી મૂકવામાં આવશે. એટલે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયે દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ન દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. स्नेहदा स्पन्दन स्पन्दन। નૂહના સમયમાં જળ પ્રલય થયો તે પહેલાં લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા. મતલબ કે બધી જ દુનિયાદારીની ક્રિયાઓમાં રચ્યા પચ્યા રહેતા હતા. માત્ર એક નૂહ જળ પ્રલયના આગમનની તૈયારી કરી રહ્યો હતો. જળ પ્રલયથી બચવા માટે પ્રભુના આદેશથી તે એક વહાણ બનાવવાની તૈયારીમાં મચી પડ્યો હતો. પરિણામે જળ પ્રલય થયો ત્યારે તે તથા તેનો પરિવાર જળ પ્રલયથી બચી ગયા. નૂહને વહાણ બાંધતો ઘણા લોકોએ જોયો હશે, પણ તેમણે નૂહને તે વિશે પૂછવાને બદલે, નૂહનું અનુકરણ કરવાને બદલે પોતાના સંસારમાં વ્યસ્ત અને મસ્ત રહ્યા. પરિણામે જળ પ્રલયમાં તેમનો વિનાશ થયો. આગમન ઋતુમાં આપણે ઈસુના 2 પ્રકારના આગમનની તૈયારીઓ કરીએ છીએ. એક તો ઈશ્વરના જન્મની તૈયારી અને બીજું જગતના અંતે થનાર બીજી વારના આગમનની તૈયારી. 25મી ડિસેમ્બરે પ્રભુ ઈસુનો જન્મદિન આપણે ધામધૂમથી મનાવીએ છીએ, કારણ તે દિવસની આપણને ખબર છે. પરંતુ પ્રભુના બીજી વારના આગમનના દિવસની આપણને ખબર નથી. વળી પ્રભુ જન્મના દિવસ નાતાલની આપણે મહદ અંશે બાહ્ય તૈયારીઓમાં મચી પડીએ છીએ, પરંતુ ખરી તૈયારી તો આંતરિક રીતે કરવાની છે. આપણા હૃદય મંદિરમાં પ્રભુ પધારે તે માટે તેને સ્વચ્છ કરવાની જરૂર છે. તે જ રીતે પ્રભુના બીજા આગમનની ઘડીની આપણને ખબર નથી. મારા માટે ઈસુનું આગમન એટલે મારું મૃત્યુ, તે દિવસની પણ આપણને ખબર નથી. માટે આપણે હર ઘડી અને હર પળ પ્રભુના આગમન માટે તૈયાર રહેવાનું છે. આપણે ઘણી બાબતોમાં જાગૃત થવાની જરૂર છે. ઘણા એવા ભ્રમમાં રાચે છે કે હું તો દરરોજ દેવળમાં જાઉં છું અને દરરોજ પ્રાર્થના કરું છું, પરંતુ શું એટલું પૂરતું છે પ્રભુના આગમન માટે? ધાર્મિકતાથી આગળ વધીને આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરવાનું છે. આ આગમન ઋતુમાં અને આ સમગ્ર જીવન દરમિયાન આપણે આપણા દિલ, દિમાગ અને દેહને નૂહની માફક સંપૂર્ણ રીતે તૈયાર કરવાના છે, જેથી આપણા જીવનમાં કોઈ પણ સમયે પ્રભુનું આગમન થાય ત્યારે આપણે માથું ઊંચું ટટ્ટાર રાખી ઊભા રહી શકીએ. રણમાં
રણમાં ફરીવાર ઊંચો પુકાર, પ્રભુને કાજ કરો રસ્તો તૈયાર. રણમાં ફરીવાર ઊંચો પુકાર, પ્રભુને કાજ કરો રસ્તો તૈયાર. ઊંટ કેરાવાળના કપડા અંગે, ચામડાનો પટ્ટો કમરની સંગે. ઊંટ કેરાવાળના કપડા અંગે, ચામડાનો પટ્ટો કમરની સંગે. એવો અહીં યોહાન ફરીવાર, એવો અહીં યોહાન ફરીવાર, આપણને સંભળાવે પાડી પુકાર, પાડી પુકાર. રણમાં ફરીવાર ઊંચો પુકાર, પ્રભુને કાજ કરો રસ્તો તૈયાર. ખીર સૌ પૂરી તો તોડી દઈ પાર, સુધારો પંથ કરો સીધા વળા. ખીર સૌ પૂરી તો તોડી દઈ પાર, સુધારો પંથ કરો સીધા વળા. કરો પશ્ચાતાપને અંતર ધુઓ, કરો પશ્ચાતાપને અંતર ધુઓ. ઈશ્વરનું રાજ તો પાસે જુઓ, પાસે જુઓ. રણમાં ફરીવાર ઊંચો પુકાર, પ્રભુને કાજ કરો રસ્તો તૈયાર. વૃક્ષો પરે ઘા તોળાઈ રહ્યો, કુહાડા પડવાનો સમય થયો. વૃક્ષો પરે ઘા તોળાઈ રહ્યો, કુહાડા પડવાનો સમય થયો. જેના ફળો નહીં સારા હશે, જેના ફળો નહીં સારા હશે, કપાઈ તે સૌ આગમાં જશે, આગમાં જશે. રણમાં ફરીવાર ઊંચો પુકાર, પ્રભુને કાજ કરો રસ્તો તૈયાર. જળથી હું સ્નાન કરાવી રહ્યો, કિંતુ જે મુજ પાછળ આવી રહ્યો. જળથી હું સ્નાન કરાવી રહ્યો, કિંતુ જે મુજ પાછળ આવી રહ્યો. પવિત્ર આત્માને અગ્નિ થકી, પવિત્ર આત્માને અગ્નિ થકી, કરાવશે સ્નાન તમને નકી, તમને નકી. રણમાં ફરીવાર ઊંચો પુકાર, પ્રભુને કાજ કરો રસ્તો તૈયાર. મારાથી એ છે ક્યાંય મહાન, એ જ ગુરુજીને જ ભગવાન. મારાથી એ છે ક્યાંય મહાન, એ જ ગુરુજીને જ ભગવાન. ચરણ નીરજ લેવા લાયક ન હું, ચરણ નીરજ લેવા લાયક ન હું, તો એના ચરણોમાં જઈને ઢળું, જઈને ઢળું.
રૂપ્યો પુકાર પ્રભુને કાજ કરો